સુખેસ ગામે દિવાળીની અદાવતમાં યુવાન પર હુમલો, 3 ઇસમો સામે ફરિયાદ. નોકરી પર જતા યુવકને રસ્તામાં રોકી લાકડા વડે મારવામાં આવ્યો માર. પાડી તાલુકાના સુખેસ ગામના રામપુર ફળિયા વિસ્તારમાં દિવાળીની સમયની બબાલની અદાવતને લઈને યુવાન પર લાકડાથી હુમલો કરવામાં આવ્યો છે. આ બનાવમાં ઉમેશભાઈ જસવંતભાઈ પટેલે 3 ઇસમો વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પાડીના સુકેશ ધગડ ફળિયા ખાતે રહેતા ઉમેશભાઈ રેમન્ડ કંપનીમાં નોકરી કરે છે અને રાત્રે નાઇટ શિફ્ટ માટે જઈ રહ્યા હતા. ત્યારે જીલ ભરતભાઈ પટેલ અને 2 અજાણ્યા ઇસમોએ તેમને રોકી લાકડાથી માર માર્યો હતો. આ હુમલામાં તેમને હાથ અને પગમાં ઈજા પહોંચી હતી. ઉમેશે બૂમાબૂમ કરતા આસપાસના લોકો મદદ દોડી આવ્યા હતા અને જેના કારણે હુમલાખોરો ભાગી ગયા હતા. ભાગતા સમયે તેઓએ ઉમેશને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. જોકે દિવાળી દરમિયાન ફટાકડા ફોડવા મુદ્દે થયેલી બબાલ આ હુમલાનું કારણ હોવાનું સામે આવ્યું છે. જીલ અને તેના સાગરીતોના ગેરકાયદેસર દારૂના વ્યવસાય અને દાદાગીરીનો કરતા હોવાનું પણ જાણવા મળ્યું છે. આ ઘટનાથી સ્થાનિકોમાં આક્રોશ છે. આવા તત્વોને ઝડપી પાડી પોલીસ સબક શીખવે અને તેમની શાન ઠેકાણે લાવે તેવી માંગ ઉઠવા પામી છે. ઉમેશભાઈ જસવંતભાઈ, મેં રેમન્ડ કંપનીમાં નોકરી પર જતો હતો ને નાઇટ શિફ્ટ હતી. જતો હતો પોણા 11 વાગેલા હતા. નીકળ્યો ઘરથી એટલે મને રામપુર સ્કૂલ હે આવીને 3 માણસે મને કે ગાડી ઉભી રાખીને ગઈ. મેં કીધું મેં નહીં ઉભી રાખવાનું. એટલે ગાડી ઉભી રાખીને તો એમ કે તું જઈ ગઈ. મેં કીધું નહીં ઉભી રાખવાનું કીધું. એટલે મને લાકડાથી એક ઝપટ મૂક્યો ચાલુ ગાડીએ. એટલે મેં પછી પડી જવા ગાડી ઉભી રાખી પડી. પછી મને એ લોકો એમ કે અંદર ચાલ. મેં કીધું નહીં આવવાના. એટલે મને એ લોકો આજુબાજુ 2 જણા પછાડથી ઉતરીને બંને જણા મારવા લાગ્યા. એટલે મેં જોરથી બચાવ કરવા લઈ ગયો અને ત્યાંથી ગાડી મૂકીને ભાગી ગયો. પછી એ લોકો મારા પછાડી દોડ્યા. પછી એ લોકો બધા માણસ ભેગા થઈ ગયા આજુબાજુ વાળા ઘરના. એટલે એ લોકો પછી એ લોકોની ગાડી લઈને ભાગી ગયા અને કહેતા ગયા કે તું એક બચી ગયો છે, પાછું એવું કરે તો પાછું પછી તને જોઈ લઉં એમ કરીને લોકો ભાગી ગયા ગાડી લઈને એ લોકોની. અને મેં પછી મને ગેરબાજનાને ફોન કર્યો કે મને આવું થયું છે. તો એ લોકો આવ્યા ને પછી મને મોહનદાસ હોસ્પિટલમાં લઈ ગયા અને મેં મોહનદાસ હોસ્પિટલમાં દાખલ કર્યો. પછી મને કાલે સાંજે રજા આપી ને આ ઘર આવ્યો છે. પણ મારા હાથમાં ને આમાં વધારે લાગેલું છે. એટલે પોલીસવાળાને એટલી મારી વિનંતી કે મને ન્યાય મળે ને પાછું એવું કંઈ ના થાય.